ક્ષત્રિય સમાજ અંગેના ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજકારણીઓ વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યા છે। અનેક નેતાઓ એકબીજા ઉપર પ્રહારો કરી રહ્યા છે અને અનેક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને હાલના લોકસભાના ઉમેદવારો પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા છે અને કેટલાક લોકો તેમના વિરોધ પણ કરી રહ્યા છે। અને એ વચ્ચે જે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ પોતાનો બળાપો ઠાલવ્યો છે અને ગુલાબસિંહ રાજપૂતે કહ્યું છે કે આ કોઈ એક ક્ષત્રિય સમાજનો અપમાન નથી, દરેક સમાજનું અપમાન છે। શું કહ્યું ગુલાબસિંહ રાજપૂતે આ વિડીયોમાં જોઈશું। હાલમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે અશોભનીય શબ્દો જે વાપર્યા છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો આના કડક શબ્દમાં વિરોધ કરે છે। અમને પરસોત્તમ રૂપાનો બાયકોટ કરે છે ત્યારે અમે પણ સમર્થન આપીએ છીએ। માત્ર ક્ષત્રિય સમાજનું અપમાન નથી થયું, નાની મોટી તમામ જાગીરોવાળા તમામ સમાજોનું અપમાન છે। ત્યારે ભાજપ આ બાબતે ગંભીરતાથી વિચારે અને ક્ષત્રિય સમાજ હંમેશા આ દેશને અખંડિત રાખવા માટે એમનું યોગદાન છે। રાજા રજવાડા પોતાના સંપૂર્ણ જે રજવાડા હતા દેશને જ્યારે સમર્પિત કર્યા હોય ત્યારે આવી રીતે કોઈ પણ સમાજની બેન દીકરીના વિરુદ્ધમાં કોઈ પણ નેતા બોલે એ ક્યારે ચલાવી લેવામાં ના આવે અને સખત શબ્દમાં વખોડીએ છીએ અને ક્ષત્રિય સમાજની સાથે છીએ।